પ્રાકૃતિક ખેત પેદાશોની નિકાસ કરતા પ્રથમ કન્ટેનરને પ્રસ્થાન કરાવતા આણંદ કલેક્ટર નિકાસની પરંપરાને આગળ ધપાવતી ભારતની સૌપ્રથમ એફપીઓ ધ વન ગુજરાત ઓર્ગેનિક ફાર્મ પ્રોડ્યુસર કોઓપરેટિવ સોસાયટી આણંદ જિલ્લાને સહકારી ક્ષેત્રે અગ્રેસર રાખવા વધુમાં વધુ ખેડૂતો એફપીઓમાં જોડાય તે જરૂરી હોવાનું જણાવતા કલેક્ટર પ્રવીણ ચૌધરી આણંદથી જર્મની ખાતે પ્રાકૃતિક ખેત પેદાશોની નિકાસ કરતા કન્ટેનરને જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી સહિત અન્ય મહાનુભાવોએ બોરિયાવી ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું। ખેત પેદાશોના નિકાસ પ્રસંગે નાયબ બાગ્યત નિયામકની કચેરી તથા ધ વન ગુજરાત ઓર્ગેનિક ફાર્મ પ્રોડ્યુસર કોઓપરેટિવ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે એફપીઓ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા સમાહર્તા શ્રી પ્રવીણ ચૌધરીએ ઓર્ગેનિક પેદાશોનું નિરીક્ષણ કરીને વિસ્તૃત માહિતી મેળવી હતી। વધુમાં તેમણે ઓર્ગેનિક ખેત પેદાશોનું ઉત્પાદન વધે તે માટે પણ સંબંધિત અધિકારીશ્રીઓને જણાવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રીએ પ્રાકૃતિક ખેત પેદાશોમાંથી બનાવવામાં આવેલ ચીજોનો ટેસ્ટ કરી તેની ગુણવત્તા ચકાસીને પ્રસન્નતા વ્યક્ત કરી હતી। આ પ્રસંગે આણંદ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર કે.બી. કથિરિયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોનું જીવનધોરણ ઊંચું લાવવા માટે એફપીઓની સંકલ્પના રજૂ કરી હતી, જે અન્વયે આણંદ જિલ્લામાં ભારતની સૌપ્રથમ ધ વન ગુજરાત ઓર્ગેનિક ફાર્મ પ્રોડ્યુસર કોઓપરેટિવ સોસાયટી નામની એફપીઓ દિવેશ પટેલ દ્વારા ઊભી કરવામાં આવી હતી। વધુમાં તેમણે ઉમેરતા જણાવ્યું હતું કે આ સમગ્ર પ્રાકૃતિક ખેત પેદાશો જે તે દેશના ધારાધોરણોને અનુરૂપ તૈયાર કરીને નિકાસ કરવામાં આવે છે। આવા ખેત પેદાશોની વિદેશો દ્વારા ખૂબ મોટી માંગ છે તેમ તેમણે જણાવ્યું હતું। આ પ્રસંગે એફપીઓના અગ્રણી દેવેનભાઈ પટેલે સંસ્થાના નિર્માણ તથા કાર્યોની રૂપરેખા આપીને સમગ્ર રાજ્યમાંથી આવેલ ખેડૂતોને પ્રાકૃતિક ખેત પેદાશોની વિદેશ ભારે માંગ છે તેની પીપીટીના માધ્યમથી સમજાવ્યું હતું। અહેવાલ ભૂમિકા પંડ્યા, લોકાર્પણ। આજરોજ અહીંયા બોરિયાવી ખાતેથી ધ વન ગુજરાત ઓર્ગેનિક ફાર્મ પ્રોડ્યુસ કોઓપરેટિવ સોસાયટી તરફથી $10,000 જેટલાનું જથ્થો જે એફપીઓ તરફથી જે પ્રોડ્યુસ કરવામાં આવી રહ્યો છે આનું એક્સપોર્ટ આજે થવાનું છે, તો આ કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત રહેવાની તક મળી। એફપીઓ જે આખા સ્ટેટનો આ એકમાત્ર એફપીઓ છે। ગયા વર્ષે પહેલો એફપીઓ જે યુએસમાં એક કન્સાઇનમેન્ટ એક્સપોર્ટ કર્યું હતું, આજે જર્મનીમાં કરવા જઈ રહ્યો છે। આ આખા સમગ્ર જિલ્લા માટે ગર્વની વાત છે। મારી તમામ ફાર્મર્સને પણ અપીલ છે કે એફપીઓ તરીકે જ્યારે આપણે એક ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન બનાવીએ અને જેથી એક જે સ્કેલ મળે છે, ઇકોનોમીની જે સ્કેલ મળે છે જેથી મળી શકે, તો અને દેવેશભાઈ જે આ એફપીઓના જે મેઇન વ્યક્તિ છે એમને પણ એ જિલ્લામાં ઘણા બધા ફાર્મર્સ માટેના કાર્યક્રમ પણ કરતા હોય છે। તો મારી એક બધા ખેડૂત મિત્રોને પણ રિક્વેસ્ટ છે કે આપણે આણંદ તો સહકારનો જિલ્લો છે, તો જ્યારે કોઓપરેટિવનો જે જિલ્લો હોય ત્યારે અહીંયા એફપીઓ વધુમાં વધુ બને અને એક માર્કેટ પણ એમને મળી શકે। તો બધા ખેડૂત મિત્રોને પણ અને ગુજરાતના હોર્ટિકલ્ચર વિભાગના જુદી જુદી સ્કીમોના પણ લાભ લેવા માટે બધાને અનુરોધ કરવામાં આવે છે। થેન્ક યુ।